હું અમેરિકાના શિકાગો શહેરમાંથી વાત કરું છું. મને ઘણા ટાઈમથી ડાયાબિટીસ અને થાઇરોઇડ હતું અને હું એની દવા લેતી હતી. જે દવાથી મને ઘણી આડઅસર પણ થતી હતી. હવે એ સમય દરમિયાન મેં મુકેશભાઈના વિડીયોઝ જોયા યુટ્યુબમાં અને ફેસબુકમાં. તો એ વિડીયોઝ જોયા પછી મેં એમનો સંપર્ક કર્યો અને સંપર્ક કરીને એક દિવસ નક્કી કરીને એમની ટ્રીટમેન્ટ આજે મેં લઈ લીધી છે અને મને ઘણો બધો શુગરનો ફરક આવી ગયો છે અને મટી ગયું છે. એક મિનિટ, મારે તમને કંઈ પૂછવું છે. સાંભળો બેન, તમે આજે સવારથી કોઈ ડાયાબિટીસ કે થાઇરોઇડની ટેબ્લેટ લીધી હતી? અને આજે સવારથી મેં એક પણ દવા લીધી નથી થાઇરોઇડ માટે લીધી કે નથી ડાયાબિટીસ માટે લીધી. અને તમે હેવી નાસ્તો? હું સવારે પણ જમી હતી, સવારે પણ નાસ્તો સરસ રીતે કરું તો બપોરે પણ જમી છું અને અત્યારે સાંજે પણ એકદમ વ્યવસ્થિત બધું બરાબર જમીને પછી હું ટ્રીટમેન્ટ માટે બેઠી છું. અચ્છા, એક મિનિટ, મારે તમને કંઈ પૂછવું છે. તમે વર્ષોથી ટેબ્લેટ લેતા હોય, એ ટેબ્લેટ તમે ના લો અને હેવી નાસ્તો કરો તો સુગર બહુ ભયજનક વધી જવી જોઈએ અને તમને ખૂબ બેચેની લાગવી જોઈએ. તો તમને આ 6 કલાકની ટ્રીટમેન્ટ દરમિયાન કંઈ પણ બેચેની લાગી? તમને કંઈ અનઇઝીનેસ લાગી? નથી લાગી. અને તમારા બધા ટોક્સિક નીકળી ગયા. તો ટ્રીટમેન્ટ પહેલા જે તમારો ફેસ હતો અને તમારા અત્યારે મોઢા પર ગ્લો આવી ગઈ કે નહીં? ચહેરા પર એક નિખાર આવી ગયો કે નહીં? અચ્છા, ઓકે. અને તમારી પહેલા સુગર માપી અને આ ટ્રીટમેન્ટ દરમિયાન 3-4 વાર માપી, તમારી સુગર ઘટતી બિલકુલ નોર્મલ થઈ ગઈ. 74 નંબર્સ કરી ગઈ. હા, તો હવે તમને આ એક ઈશ્વરનો મોટો ચમત્કાર નથી લાગતો કે વર્ષોથી ટેબ્લેટ ઇન્સ્યુલિન લેતા હોય, એ ટેબ્લેટ ઇન્સ્યુલિન ના લે અને હેવી નાસ્તો કરે તો સુગર ઘટવાને બદલે નોર્મલ થઈ જાય અને ચહેરા પર એક નિખાર આવી જાય. તો દુનિયાના કોઈ પણ રોગથી પીડાતા લોકોએ આ ગોળી ટેબ્લેટ લેવાની જરૂર ખરી? ના. જો આ થેરાપીનો લાભ લઈ શકાય શા માટે નહીં? તમારો અવાજ નથી આવતો, જોરથી બોલો. જો આ થેરાપીનો લાભ લઈ શકાતો હોય તો પછી દવા ના કરવી જોઈએ. હા, તમારો અવાજ બહુ ધીમો આવે છે, જોરથી બોલો. જો આ થેરાપીનો લાભ તમે લઈ શકતા કેમ કે દવાથી બીજી ઘણું બધું શરીરમાં એકચ્યુઅલી આ થેરપી કોઈ બાબાનો ચમત્કાર નથી. આનાથી તમારા બ્રેઇનના પેટર્ન બદલાઈ ગયા. તમારા શરીરમાં તરત ઇલેક્ટ્રોમેગ્નેટિક કરંટ પસાર થયો એટલે રોગનું રિપેરિંગ તરત શરૂ થયું. હવે જે મેડિકલ સાયન્સમાં જે કહેવામાં આવે છે કે ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ બધા રોગો ના માટે એમાં યુટ્યુબમાં અમારા 145 વિડીયો, જેમાં દેશ વિદેશના ડોક્ટર્સ, દવા બનાવવાળા સહિતના પેશન્ટોના વિવિધ રોગોના વિડીયો મૂકવામાં આવ્યા છે. એ જોયા પછી મેડિકલ સાયન્સની આ વાત ખોટી પુરવાર થાય છે. હવે એકવાર માની લો કે આ બધા રોગ ના મટે તો તમે આજે જોયું કે તમે વર્ષોથી ટેબ્લેટ લેતા હતા, આજે ના લીધી, હેવી નાસ્તો કર્યો, અત્યારે તમારે ત્યાં રાતના 1:30 વાગ્યો છે, ઉજાગરો થયો તમને, તો સુગર બહુ વધી જવી જોઈએ ભયજનક. હેવી નાસ્તો, ટેબ્લેટ ના લેવી
અને ઉજાગરો કરવો, તો એને બદલે સુગર ઘટીને નોર્મલ થઈ ગઈ. તો અને તમારી જે કંઈક લાઈફસ્ટાઈલમાં મામૂલી ભૂલો હતી એ તો આજને આજ નથી બદલાઈ, તો પણ સુગર નોર્મલ થઈ ગઈ. તો તમે હવે આ થોડા દિવસ કરશો તો તમારે આજે જે તમને ખુશી મળી, આજે તમારું જે જીવન બદલાઈ ગયું એ કાયમ માટે ટકી રહેશે. એટલે હવે મેં મારો રોલ પૂરો થયો, હવે તમારો રોલ શરૂ થાય છે. પણ મેં જે દેખાડ્યું એ તમારે જિંદગીભર કરવાનું નથી, થોડા જ દિવસ કરવાનું છે. એટલે મારા જે 21 દેશમાં પેશન્ટો છે, ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, કે કોઈને ફીટ આવી, આ બધા રોગોમાં ઓનલાઈન સર્વિસનો લાભ લઈ શકાય છે. આ બધા રોગોમાં રૂબરૂ આવવું કોઈ જરૂરી નથી. કોઈ પેશન્ટ કોઈ રીતે અપંગ હોય, પેરેલિસિસ, પાર્કિન્સન કે ઘૂંટણના રોગ હોય, તો એણે તો બોમ્બે એક જ વાર આવવું પડે અને સેમ ડે રિટર્ન બી થઈ શકાય. અત્યારે જુલિયાબેન તમારા જેવા બધા મેમ્બરોના સહકારથી આપણા ફેસબુકના 13 ગ્રુપમાં 130 દેશના લોકો મેમ્બર થઈ ગયા છે. અને 1 વર્ષમાં ઓનલાઈન સર્વિસ અવેલેબલ હોવા છતાં અબુધાબી, દોહા, કતાર, હોંગકોંગ, કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, નાઇજીરિયા, લંડન ને દુબઈથી પેશન્ટો અહીંયા મુંબઈ આવ્યા. આનો અર્થ શું થયો કે આખા વિશ્વમાં આવી થેરપી ક્યાંય ઉપલબ્ધ નથી અને દુનિયાના બધા દેશના લોકોને આ થેરપીમાં વિશ્વાસ છે. તમે પણ આ થેરપીનો જે વિશ્વાસપૂર્વક લાભ લીધો, તો મારે ગમે એટલું નોલેજ હોય, રિસર્ચ હોય, નીતિ નિષ્ઠા હોય, પુરુષાર્થ હોય, ઈશ્વરે ગમે એટલી વ્યવસ્થા રાખી હોય, બધા પેશન્ટની જેમ હું તમને ક્રેડિટ આપું છું કે તમે જે આ થેરપીનો કશા બી નકામા સવાલ જવાબ વિના લાભ લીધો, એક જ વાર ફોનમાં પૂછ્યું અને તમે એપોઇન્ટમેન્ટ લીધું, તો આ જીત તમારા વિશ્વાસ ટ્રસ્ટની છે. થોડી બી પોઝિટિવિટી કે વિશ્વાસ ઓછો હોય તો રોગ સારા ન થાય. એટલે એવા પેશન્ટને એપોઇન્ટમેન્ટ જ આપવામાં આવતું નથી. એટલે ચોઇસ કરીને પેશન્ટ લેવામાં આવે છે. એટલે છેલ્લા 3 વર્ષમાં એક બી પેશન્ટ એવો નથી આવ્યો જેની સાથે કોઈ ઈશ્વરે રાખેલી વ્યવસ્થા દ્વારા કોઈ મિરેકલ ન થયો હોય. તો મારી બધી શુભેચ્છાઓ આપની સાથે છે અને તમને કંઈ પણ પૂછવું હોય તો બેધડક તમે મને ફોન કરીને પૂછી શકો છો. તમે અમારા 4,12,000 મેમ્બરોને કંઈ સંદેશો આપવા માંગતા હોય તો તમે 2-4 લાઈનમાં મોટા અવાજે તમારો સંદેશો આપી શકો છો. હું મુકેશભાઈનો અને સુધા પાટીલનો ખૂબ ખૂબ આભાર માનું છું. બંનેના સહકારથી મને અને મટી જશે. હવે રિપોર્ટ કરાવવાની જ વાત છે. બસ હવે ચાલો, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ. અને તમે, હું ઓનલાઈન વિડીયો પૂરો કરું છું, પણ તમે ઓનલાઈન જ રહેજો.